જય મહાદેવ મિત્રો, મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને વાગી ગયા છે 6:30 જેવું થયું છે ને આપણે અત્યારમાં જઈએ છીએ આગરિયા. આપણે એક થોડું કામ હતું એટલે આગરિયા જવાનું ગયું તો અત્યારમાં જઈએ છીએ. તો આટા ધીમે ધીમે ચાલુ છે ને બ્લોગમાં કન્ટિન્યુ દેજો. તો જો મિત્રો આપણે અત્યારમાં આવ્યા છીએ ખેતરમાં ને વરસાદ થઈ ગયો એટલે માંડવી જોરદાર થઈ ગઈ, બાસી બની ગઈ છે ને ગારો છે. હવે તો વરાપની જરૂર છે પાછી, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઘોડે આવ બગડી ગયેલી છે, વરસાદની 2-3 દી તમારી નથી અને આજ આપણે ઠાણીયું 2 દી ઠાણીયા મળી કાઢી અને બહારના ફરજામ લીધીશ. તો આજ આખો દી અહીંયા રાખી જ ફરજો કોરો થઈ જાય. સાટા ચાલુ છે અને આપણે જઈએ છીએ પાછા ગામમાં, તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. વાગી ગયા છે બપોર પછીના 3 ને આપણે આવ્યા હતા સંજયભાઈને ઘેરે. સંજયભાઈ ઘોડે આપણને જોઈને કાન સીબો જ કરે. સંજયભાઈ જાગી ગયા છે અને માલ પાવાનો વિચાર લાગે છે એનો. ત્યાં કંઈક નિરીક્ષણ કરે છે. તો હાલો મિત્રો, મળશું આગળ, રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે ઘોડી પાવાનું છે તો ઘોડી પાઈ લઈ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, વાગી ગયા છે 6:30 ને હવે આપણે દોઈ લઈએ માલ. આ ઘોડીને નખરા છું માલ દવાના છે, તો માલ દોઈ લઈ. બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. મિત્રો આજનો બ્લોગ હતો કંઈક આપણો આવો, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય મામાદેવ.